ખેડૂત મિત્રો ઉનાળુ તલ કર્યા છે, મગ કર્યા છે અને અડદ કર્યા છે અને ઉનાળુ શાકભાજી પણ કર્યું છે, તો એમાં ઉત્પાદન લેવા માટે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ એવું ખેડૂત મિત્રો પૂછતા હતા. આપણે ઘણા બધા ફોટા વોટ્સઅપની માલિપા મૂક્યા હતા, પરંતુ આપણને એવું લાગ્યું કે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછે છે એટલે આપણે વિડીયો બનાવી હતી, જેથી કરીને ખેડૂત મિત્રોને પોતાના આજુબાજુના એગ્રોમાંથી ખરીદી કરવામાં રાહત રહે. બરાબર છે. તો ઉનાળુ તમે શાક બકાલું બનાવ્યું હોય, દૂધિયા છે, તુરિયા છે, કારેલા છે, બરાબર છે, ગલકા છે, ભીંડો છે, રીંગણી છે, જે કંઈ બનાવ્યું હોય એમાં પણ દવા આવશે. અને તલ કર્યા હોય, મગ કર્યા હોય કે અડદ કર્યા હોય, બરાબર, તો એમાં પણ આ દવાનો આપણે ઉપયોગ કરી શકીશું. તો કેટલું માપ નાખવાનું છે, ક્યારે ઉપયોગ કરવાનો છે, તો આજના વિડીયોમાં આપણે માહિતી આપીશું. તો રામ રામ, નમસ્કાર. મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર તળાજામાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે વાત કરીશું કે ભાઈ તમારે ફાલની દવા ક્યારે નાખવી જોઈએ. તો કોઈ પણ પાકની માલિપા, ચાહે તમે ઉનાળુ મગફળી કરી હોય, ચાહે તમે તલ કર્યા હોય, મગ કર્યા હોય, અડદ કર્યા હોય કે શાકભાજી બનાવેલું હોય, બરાબર છે, ત્યારે કોઈ પણ પાકની માલિપા એક એની પાકની અવસ્થા આવે છે કે પાકની માલિપા તમારે એક એક બબ્બે ત્રણ ધીમે ધીમે ફૂલડા ખુલવા માંડે, ઉગળવા માંડે, પછી તમારે એ દવાનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે. ત્યારે તમને એ દવાનો ઉપયોગ જો તમે 2 વખત સ્પ્રે કરો તમે અઠવાડિયાના ગાળામાં, તો તમને સારામાં સારું પરિણામ જોવા મળે. અને નરી આંખે જોવા માટે માનો કે તમે તલ કર્યા હોય 10 વીઘાના, બરોબર છે, તો તમને 8 વીઘામાં નાખવાનું, 2 વીઘા બાકી રાખવાનું, તો તમને એમાં સારામાં સારા પરિણામો તમે જોઈ શકો નરી આંખે, અને તમારા પાડોશી પણ જોઈ શકે. અને જો હાડુ ભાઈ આવ્યા હોય, તમને કોઈ આંટો મારવા, ખબર કાઢવાની, આંટો મારવા આવ્યા હોય ને વાડીએ લઈ ગયા હોય ને, તો એમ કે આ ડબલું કયું હતું કે જે આમાં તમને કોઈ 8 વીઘામાં પટ્ટો પડી ગયો ને 2 વીઘા નાઅહીંયા ઠહ્યું રહ્યું. બરાબર. તો આપણે એવી માહિતી આપીશું કે ભાઈ એક આવશે ગોદરેજ કંપનીનું હોમોબ્રાસીનો લાઇટ્સ, બરોબર છે, પંપે 15 થી 20 ml લેખે આપવાનું છે. કેટલું? 15 થી 20 ml લેખે આપી શકો. અને કદાચ અમુક ખેડૂત મિત્રો તો 20 ml થી જ ડાયરેક્ટ શરૂઆત કરે છે, તો 20 ml થી તમે તાર નાખી શકો છો. આની કીધે કાંઈ તલ રોકાઈ જાય કે પાછા પડી જાય કે ઊભા રહી જાય એવું કોઈ વસ્તુ થતું નથી. તલની મગમાંય ન થાય, માંડવીમાંય ન થાય, અડદમાં ન થાય, અને તમે જે શાકભાજી વાવેલું છે ને એ તમારે પાછું પડે નહીં. એટલા માટે તમે ગોદરેજ કંપનીનું જે ડબલ આવે છે એ પણ તમે પંપે 20 ml લેખે તમે તારે વાપરી શકો છો. બીજા નંબરમાં તો એની કદાચ છે બેસ્ટ આવશે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન બ્લુબેરી. બરાબર. આ ટાઈપનું આખું એનું પેકિંગ આવશે મસ્ત છે, બરાબર છે. આ લખેલું જ આવશે DR, બરાબર, બ્લુબેરી. હવે આ તમને કહું તમારે પંપે ફક્ત ને ફક્ત 20 ml લેખે આપવાનું છે. વેલાવાળા જો શાકભાજી હોય, દૂધિયા છે, તુરિયા છે, કારેલા છે, કંટોલા છે, બરાબર છે, તો એમાં આપણે શું છે, કાકડી છે, તરબૂચ છે, ઢાંકર ટેટી છે, તો એમાં તમારે ખાલી 15 ml લેખે આપવાનું છે, તો પણ તમને એમાં સારામાં સારા પરિણામો મળશે. ટમેટી છે, મરચી છે, રીંગણી છે, તો તમે તારે એમાં 20 ml લેખે આપો. તલ છે તો 20 ml લેખે આપો. મગફળી છે તો તમે તારે 20 ml લેખે આપો. મગ અને અડદ બનાવ્યા છે તો 20 ml લેખે આપો. જબરજસ્ત જોરદાર પરિણામ તમને મળશે. બરાબર. પણ મેં તમને કીધું એમ કે તમારો જે પાક તમે વાવ્યો છે એ પાકમાં એવરેજ તમારે એક છોડ વાપર 2-3 ફૂલડા ઉગડવા માંડ્યા હોય ત્યારે તમારે આ દવાનો ઉપયોગ કરવો છે. તમારે જબરજસ્ત તમને પરિણામ મળશે. ડોક્ટર પ્લાન્ટ કંપનીનું બ્લુબેરી સ્ક્રીનકોટ શું કહેવાય, આનો ફોટો પાડી લેવાનો એટલે તમને મળી જશે. એમ છતાંય જો આ તમને ન મળે તો આપણે ફલમ કરવાની ભલામણ આપણે ઘણા બધા વિડીયોમાં કીધેલી છે. આપણે 3-4 દવા એટલા માટે કહી છીએ કે ઘણી વખત ફલમ કરો ન મળે તો બ્લુબેરી લેવાય, અને બ્લુબેરી ન મળે તો તમે ડબલ પણ લઈ શકો. અને આ વસ્તુ તમારા નજીકના એગ્રોમાં મળે. જો તમને નામ ન અહીંયા રહે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની પડે, કે કાળું બટન છે ને ગબ નાનાનું દબી દેવાનું, એટલે આપણી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય. અને ના જઈને તમે દુકાનદારને બતાવો કે ખેતી કા સાગરવાળા હિતેશભાઈ ભલામણ કરી હતી, એ વિડીયો આલે અમારે કાઢી લે અને એ દવા પ્રમાણે મને બતાવે, એટલે દુકાનદાર વિડીયો કાઢી લે અને તમને બતાવી દેશે. બરાબર છે. તો સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું આવશે ફલમ ગ્રો, બરાબર છે, સોડિયમ પેરા નાઇટ્રોફેનોલેટ 0.3%. આની કીધે પણ તમારી માંડવી અટકશે નહીં, તમારા તલ અટકશે નહીં, શાકભાજી તમારું રોકાઈ નહીં જાય, મગ અડદે રોકાઈ નહીં જાય. અને પંપે 20 ml લેખે તમારે સ્પ્રે કરવાનો છે. જબરજસ્ત જોરદાર તમને પરિણામ આમાં મળશે. તમે કોઈ પણ પાકની માલિપા નાખી શકો છો. ફ્લાવરિંગ માટે એવરેજ 2 છંટકાવ તો તમારે કરવાના જ તે, અને બધા કરે છે. બરાબર છે. ગયા વર્ષે ઉનાળામાં પણ ઘણા બધા ખેડૂત મિત્રોએ વાપર્યું હતું, જેમ કે ગઢડા છે, બોટાદ છે, ગારિયાધાર છે, મોરબી છે, બરોબર છે, પછી આપણે જુનાગઢમાં વાપર્યું હતું, રાજકોટમાં, અમરેલીમાં, બરોબર છે, રાજકોટની માથે ભાયાવદર છે, બરાબર.
અને મોરબીમાં ને એમાં તો ઘણા બધા ખેડૂત મિત્રો આવીને રૂબરૂ આવીને લઈ જતા, એકારે 3-4 લીટર લઈ જતા. કારણ કે ઈ કે તલમાં તો અમે 2 વખત નાખશું તે, પણ કપાસમાંય પાછું 2 વખત ઈ કે નાખવું છે, એમાંય આપણને પરિણામ સારામાં સારા મળ્યા. કપાસનું યાદ છું તે સારું શું યાદ કરાવ્યું હતું. મને ઘણા બધા ખેડૂત મિત્રો પૂછે છે કે હિતેશભાઈ કપાસનું બુકિંગ કેદી શરૂ કરવાના છે? તો કપાસનું બુકિંગ ચાલુ છે. તમારી રીતે મને તમારા ફોનમાં મેસેજ નાખી દેવાનો, આપણે નંબર આપેલો છે 94 28 63 19 11 નંબર ઉપર. એમાં તમે મને મેસેજ નાખી દો, ભાઈ હિતેશભાઈ મારે આ કપાસ જોવે છે, બરાબર, મારું લખી રાખો. આપણે એનું એક પણ ટોકન રૂપિયો લેતા નથી, બુકિંગમાં એક પણ રૂપિયો લેતા નથી. ગયા વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રોને અલગ અલગ વેરાયટી મળી નહોતી, ત્યારે એ લોકોને વેરાયટી આપણે એને આપી હતી. કારણ કે અહીંયા રૂબરૂ આવી લઈ જાય ને આપણી પાસે હતી, આપણી પાસે અવેલેબલ હોય, કારણ કે આપણે કપાસના પડીકા જેટલા બધા વેચાણ કરતા હોઈએ છીએ. પરંતુ જો તમારા નજીકના વિસ્તારમાં આવે તો તમ તાર નાખી લઈ લેજો, નકર તમ તાર મને વોટ્સઅપમાં નાખી દેજો, અથવા મારો મોબાઈલ નંબર છે, મોબાઈલ નંબરમાં ફોન કરીને પણ તમ તાર મને કપાસ લખાવી દેજો. આપણે જેમ કીધું હતું કે કપાસના વિડીયો મૂકવાનું ચાલુ કરી દેવું, તો આપણે હવે ધીમે ધીમે 2-3 દિવસની મારી પાસે કપાસના વિડીયો મૂકવાના ચાલુ કરી દેવાના છે. પરંતુ મેં તમને કીધી છે, બરોબર છે, તલ હોય, મગ હોય, અડદ હોય, કે ઉનાળુ મગફળી કરી હોય, કે શાકભાજી બનાવવા હોય, ટમેટા છે, મરચી છે, રીંગણી છે, બરોબર છે, તો એમાં પણ તમે તમ તારે આસાનીથી દવા નાખી શકો છો. અને નવો વિડીયો ન આવતો રજા આપો. રામ રામ, જય જવાન, જય કિસાન.